સમગ્ર જે પાચનની પ્રક્રિયા છે અને આપણે એકવાર અહીંયા જોઈ લઈએ. Think about food as you begin to produce saliva. And in that saliva is અને એ લાળ રસ દ્વારા ખોરાક જે છે એ ભીનો થાય છે કે જેથી કરીને સહેલાથી આગળ એનું વહન થઈ શકે. એ જ કે ખોરાક છે અર્ધઘન અર્ધ પ્રવાહી જેવો એ ત્યાંથી અહીંયા કંઠ ગળામાં થઈ અન્નનળીમાં આવે છે ખોરાક. અન્નનળી જે છે આમાં થઈને ખોરાક આપણી હોજરી એટલે કે જઠરમાં આવે છે. જઠરની અંદર ખોરાક 3 કલાક સુધી આની અંદર રહે છે, વલોવાય છે. એની જે દિવાલો છે એમાંથી જે જઠર રસ ઉત્પન્ન થાય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, એમાં પેપ્સિનોજન છે અને શ્લેષ્મ છે. અર્ધપાચિત જે ખોરાક છે સી આકારનું જે પક્વાશય છે એની અંદર આવે છે. એ પિત્તાશયની અંદર રહેલા પિત્તના જે ક્ષારો છે એ પિત્ત નલિકા દ્વારા અહીંયા આવે છે. આમાં એનો સ્વાદુપિંડ રસ એ પણ આની અંદર આવે છે. છિદ્ર એક જ છે પણ બંને નળીઓ દ્વારા એ પક્વાશયની અંદર દાખલ થાય છે. ત્યાંથી એ નાના આંતરડામાં આવશે. where most of our nutrients are absorbed. So we have in this small intestine a nice mucus lining, and it is sort of like your gatekeeper. So guess what? You don't want everything passing along your intestinal tract in your bloodstream. That is not good. So it is a barrier to keep out undigested foods, or we call it the colon. અને પછી ત્યાંથી અહીંયા મોટા આંતરડાની શરૂઆત થાય છે. એમાં કોઈ પાચનની પ્રક્રિયા થતી નથી. અને અહીંયા 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર લગભગ 1.5 મીટર લાંબુ મોટું આંતરડું. નહીં પચેલો ખોરાક અહીંયાથી મળાશય દ્વારા મળત્યાગ થાય છે. એ પાચન તંત્રને આપણે હવે વિગતવાર સમજવું છે. તો જોઈએ આપણે સૌથી પહેલા મુખનો જે ભાગ છે એ ખોરાક ગ્રહણ કરે છે અને આપણા જે હાથ છે એ હાથ વડે ખોરાક પકડીએ છીએ. પકડીને ખોરાકને મોંમાં મૂકીએ છીએ. તો પહેલાં બધા અંગોના નામ જોઈ જોઈએ. તો મુખ, જેની અંદર મુખ ગુહાની અંદર દાંત, જીભ, લાળ ગ્રંથિઓ હોય છે. ત્યારબાદ અન્નનળી, જઠર, સ્વાદુપિંડ, યકૃત, અહીંયા પક્વાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય. આ અંગો છે. ટૂંકમાં આખો એક પાચન માર્ગ છે, પાચન ટ્યુબ છે. અને 3 મહત્વની ગ્રંથિઓ જે છે એ આપણને એમાં કામ કરે છે, જે પચવામાં એ મદદ કરે અને એની અંદર જુદા જુદા પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. તો એમાંની એક લાળ ગ્રંથિ છે, એક યકૃત છે અને સ્વાદુપિંડ. એ 3 નલિકા રહિત ગ્રંથિઓ છે. એની અંદર જે ઉત્સેચક ઉત્પન્ન કરે છે જેને એન્ઝાઇમ્સ કહેવાય છે, એ એન્ઝાઇમ્સ ખોરાકનું પાચન કરે છે. એટલે એ પાચન ક્રિયામાં મદદ કરે અને આ એનો માર્ગ છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ મુખથી. જોઈએ આપણે આપણા ચાર્ટની અંદર. વિદ્યાર્થી મિત્રો, ચાર્ટની અંદર તમે જોઈ રહ્યા છો કે આ પાચન તંત્રની અંદર શરૂઆત મુખથી થાય છે. મુખની અંદર મુખ ગુહા છે, આખો ભાગ પોલાણ છે. જીભ છે એની અંદર જે સ્વાદ પારખવાનું કામ કરે, ખોરાકને હલનચલનનું એટલે કે એની અંદર એક રસ કરવાનું કામ કરે. ઉત્પન્ન થયેલી જે લાળ છે એને ખોરાકમાં ભેળવવાનું કામ કરે અને એ લાળ રસ દ્વારા ખોરાક જે છે એ ભીનો થાય છે કે
કે જેથી કરીને સહેલાથી આગળ એનું વહન થઈ શકે. દાંત જે છે છેદવાનું કામ, કાપવાનું કામ, દળવાનું કામ વગેરે કામ કરે છે અને જીભ એ પ્રક્રિયામાં એને મદદ કરે છે. આપણા મોંની અંદર અહીંયા જોઈ શકો છો આ તો એ લાળ ગ્રંથિ છે. કાનની નીચે અહીંયા જડબાના ભાગમાં એક અને નીચેનું આ જે જડબું છે આ ભાગની અંદર 2, તો એક બાજુએ 3 અને બીજી બાજુએ 3, કુલ 6 આવી લાળ ગ્રંથિઓ આવેલી હોય છે. એ લાળ ગ્રંથિઓ નલિકા રહિત છે. એમાંથી ઉત્પન્ન થયેલ જે લાળ રસ છે એ મોંની અંદર આવે છે. પાચનની પ્રક્રિયાની શરૂઆત મોંમાં થઈ જાય છે અને સ્ટાર્ચ જે છે લાળની અંદર રહેલ જે એમાઇલેસ છે એ એમાઇલેસ નામના ઉત્સેચક જે છે એના દ્વારા સ્ટાર્ચનું પાચન થઈ માલ્ટોસમાં રૂપાંતર થાય છે, પણ થોડાક પ્રમાણમાં. એટલે કહી શકાય કે ખોરાકના પાચનની શરૂઆત અહીંથી થઈ ગઈ છે. હવે એ જ કે ખોરાક છે અર્ધઘન અર્ધ પ્રવાહી જેવો એ ત્યાંથી અહીંયા કંઠ ગળામાં થઈ અન્નનળીમાં આવે છે ખોરાક. અન્નનળી જે છે એમાં થઈને ખોરાક આપણી હોજરી એટલે કે જઠરમાં આવે છે. જઠરની અંદર ખોરાક 3 કલાક સુધી આની અંદર રહે છે, વલોવાય છે. એની જે દિવાલો છે એ 3 પ્રકારના એવા પડથી બનેલી હોય છે. એના એવા પ્રકારના સ્નાયુઓ છે, ઊભા, આડા અને ત્રાંસા. અને એ સ્નાયુના મૂવમેન્ટને કારણે એ જે ખોરાક જે છે એની અંદર હલનચલન થાય છે. એની જે દિવાલો છે એમાંથી જે જઠર રસ ઉત્પન્ન થાય છે 3 પ્રકાર હોય છે એની અંદર. એક તો હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં મીઠાનો મંદ તેજાબ જે જઠરનો ભાગ છે એના કોષોની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે એમાં. બીજો છે એની અંદર એક ઉત્સેચક તરીકે પેપ્સિનોજન છે અને શ્લેષ્મ છે. તો એ જે 3 એ આની અંદર ઉત્પન્ન થાય, ખોરાકમાં ભળે. જઠરની અંદર જે શ્લેષ્મ તૈયાર થાય છે એક પ્રકારનું પ્રવાહી, એ જઠરના કોષોને કોઈ નુકસાન ન થાય એટલા માટે ખાસ હોય છે. કેમ કે આની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ એસિડ આ કોષોને કોઈ નુકસાન ન કરે એટલા માટે એ શ્લેષ્મ એવા પ્રકારનું હોય છે કે જે જઠરના કોષોને નુકસાન થતું અટકાવે. બીજું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એને કારણે આ જે ખોરાક જે છે એ એસિડિક માધ્યમ બને છે એનું. આની અંદર રહેલા પેપ્સિનોજન છે જે અત્યારે નિષ્ક્રિય છે, પણ એસિડની હાજરીને કારણે એ એનાથી ઉત્તેજિત થાય છે, પેપ્સિનમાં રૂપાંતર થઈ અને પાચનની ક્રિયા છે એની શરૂઆત કરે છે. ટૂંકમાં એ હાઇડ્રોક્લોરિક એસિડને કારણે ખોરાકમાં આવેલો જો કોઈ બેક્ટેરિયા અથવા ઝેરી વિષજન્ય પદાર્થો હોય તો એનો એ નાશ કરે, એસિડિક માધ્યમ બને. પેપ્સિન દ્વારા પાચનની પ્રક્રિયા થાય છે અને પ્રોટીનનું અપૂર્ણ પાચન કરીને નાના નાના અણુઓમાં રૂપાંતર કરે છે. પ્રોટીનના પાચનની શરૂઆત એ જઠરથી થાય છે, જ્યારે સ્ટાર્ચના પાચનની શરૂઆત મોંમાંથી થાય છે. હવે એસિડિક માધ્યમ જે છે એવો અર્ધપાચિત જે ખોરાક છે એ ત્યાંથી હવે નાના આંતરડામાં આવશે. અહીંયા એવા પ્રકારની જે મુદ્રિકા સ્નાયુઓ છે એ મુદ્રિકા સ્નાયુઓને કારણે અહીંયાથી જ્યાં સુધી પાચનની જે પ્રક્રિયા માટે યોગ્ય આમરસ ન બને ત્યાં સુધી ખોરાક અહીંયા જતો નથી. પણ હવે એ પ્રક્રિયા પૂરી થયા બાદ અહીંયાથી એ ખોરાક સી આકારનું જે પક્વાશય છે એની અંદર આવે છે અને ત્યાંથી એ નાના આંતરડામાં આવશે. નાનું આંતરડું એમાં જે 3 ખોરાકના ઘટકોનું પાચન થાય છે. કેવી રીતે થાય છે જોઈએ છીએ આપણે. અને પછી ત્યાંથી અહીંયા મોટા આંતરડાની શરૂઆત થાય છે. એમાં કોઈ પાચનની પ્રક્રિયા થતી નથી. અહીંયા 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર લગભગ 1.5 મીટર લાંબુ મોટું આંતરડું, નહીં પચેલો ખોરાક અહીંયાથી મળાશય દ્વારા મળત્યાગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે જેમાં આપ જોઈ શકો છો કે આ જઠરનો ભાગ છે, એમાંથી સી આકારનું આ જે પક્વાશય છે આશરે 25 સેન્ટીમીટર એની લંબાઈ હોય છે. આમ તો નાના આંતરડાનો આ શરૂઆતનો ભાગ જ છે અને ત્યારબાદ એ નાનું આંતરડું એ અહીંયા સુધી
શરીરની અંદર રહેતું હોય છે. નાનું આંતરડું જે છે એની લંબાઈ 6.5 મીટર, એટલે કે પુખ્ત વ્યક્તિ હોય એમાં 6.5 મીટર જેટલી એની લંબાઈ હોય છે. નાનું આંતરડું કે જે પાચન માટે ખૂબ જ અગત્યનું છે. ખાસ કરીને તૃણાહારી જે પ્રાણીઓ છે જેમનો ખોરાક વનસ્પતિજન્ય છે, સેલ્યુલોઝ છે, તો એનું પાચન કરવા માટે આ બહુ અગત્યનું છે. અને એટલા માટે તૃણાહારી જે પ્રાણીઓ છે એની અંદર જે નાનું આંતરડું છે સૌથી લાંબુ હોય છે. એનાથી ઉલટું જે માંસાહારી પ્રાણીઓ છે એમને આવા સેલ્યુલોઝ જેવા ઘટકો છે એનું પાચન કરવાની બહુ જરૂર પડતી નથી. અને એથી માંસાહારી પ્રાણીઓની અંદર નાના આંતરડાની જે લંબાઈ છે એ ઓછી હોય છે, ટૂંકું હોય છે. જ્યારે તૃણાહારી જે પ્રાણીઓ છે ગાય, ભેંસ, હરણ વગેરેમાં તો નાના આંતરડાની લંબાઈ એમાં સૌથી વધારે હોય છે. હવે જોઈએ આપણે પાચનની પ્રક્રિયા છે એમાં અહીંયા એક છિદ્ર હોય છે. એ છિદ્ર દ્વારા બે ઉત્સેચકો એટલે કે પાચક રસો એની અંદર દાખલ થાય છે. છિદ્ર એક છે પણ એમાંથી બે નળીઓનો રસ એમાં આવે છે, એક યકૃત અને સ્વાદુપિંડ. યકૃત જે છે એમાં પિત્ત ઉત્પન્ન થાય છે. એ પિત્ત આલ્કલી દ્રાવણ છે અને એનો પિત્તાશયની અંદર એનો સંગ્રહ થાય છે કોથળીમાં. એ પિત્તાશયની અંદર રહેલા પિત્તના જે ક્ષારો છે એ પિત્ત નલિકા દ્વારા એ અહીંયાથી ફરીને અહીંયા આવે છે. આમાં અહીંયા થઈ પાછળની બાજુ થઈ અને અહીંયા આવે. એ છિદ્ર દ્વારા સ્વાદુપિંડ એટલે કે જે પેનક્રિયાસ છે એનો સ્વાદુપિંડ રસ એ પણ આની અંદર આવે છે. છિદ્ર એક જ છે પણ બંને નળીઓ દ્વારા એ પક્વાશયની અંદર દાખલ થાય છે. સ્વાદુપિંડ ખરેખર તો એની અંદર બે પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. એક સ્વાદુપિંડ રસ કે જે પાચક રસ છે, અને બીજું એક ઇન્સ્યુલિન છે. આગળ ઉપર તમે શીખશો કે ઇન્સ્યુલિન શા માટે જરૂરી છે, એના અભાવે ડાયાબિટીસ થઈ શકે. ટૂંકમાં બે પ્રકારના કોષો છે એમાં, એક ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનાર, બીજા સ્વાદુપિંડ રસ ઉત્પન્ન કરનાર. તો ઉત્પન્ન થયેલો સ્વાદુપિંડ રસ, યકૃતમાં ઉત્પન્ન થયેલ પિત્ત એ બંને અહીંયા આવે. ઉપરાંત આંતરડાની જે દિવાલ છે એની અંદર પણ એક રસ ઉત્પન્ન થાય છે, આંત્રરસ. એમ ત્રણ પ્રકારના પાચક રસો આની અંદર મળીને ત્રણેય જે ખોરાક છે એનું પાચન કરે છે. ખાસ કરીને પિત્ત છે એના જે ક્ષારો છે આલ્કલી, એ આમ જે પાક છે એસિડિક છે એ એસિડિકને ન્યુટ્રલ કરીને તટસ્થ બનાવે છે અથવા થોડાક પ્રમાણમાં આલ્કલીન બનાવે છે, એટલે કે એનું એસિડિક અસર રહેતી નથી. અને એવા માધ્યમની અંદર પછી સ્વાદુપિંડ રસ એ પોતાનું કામ કરી શકે. અને એટલા માટે પિત્તના ક્ષારો જરૂરી છે. બીજું, પિત્તરસ એ ખોરાકનું સારણનું કામ કરે, એટલે કે ધીમે ધીમે આ ખોરાક આગળ જલ્દી સરકી શકે એ પણ એનું કામ છે. તો હવે એની થતી જે પાચનની જે પ્રક્રિયા છે એ નાના આંતરડાની પણ જે દિવાલ છે એમાંથી ઉત્પન્ન થયેલ જે પાચક રસ છે એ ખોરાક અને બધાનું જે એક રસ થયા પછી એની અંદર જે નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ અને પાચનની પ્રક્રિયા થતી હોય છે. જેમ ખોરાક 3 કલાક સુધી જઠરની અંદર રહે છે એમ બાકીના સમય સુધી પણ એ નાના આંતરડાની અંદર પાચનની પ્રક્રિયા ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે યકૃતની જે રચના છે એ પણ જોઈ લઈએ. એક નલિકા રહિત ગ્રંથિ છે અને આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આ એક એનો છેદ છે. યકૃત જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો એક અવયવ છે, એની અંદર આ રીતે નાની નાની નલિકાઓ હોય છે. બીજી બધી પ્રક્રિયા તો થાય છે પણ અહીંયા જે આપણે જોઈએ તો એની અંદર જે પિત્ત ઉત્પન્ન થાય છે એની માત્ર વાત કરીએ આપણે તો એમાં ઉત્પન્ન થયેલ જે પિત્ત છે આ એક જે કોથળી જેવી રચના છે, પિત્તાશય કહેવાય છે એને આખી. આ એક એનો છેદનો ભાગ છે આટલો કે જેથી અંદરનો ભાગ જોઈ શકાય. તો એ પિત્ત રસ આની અંદર
સંગ્રહ થાય છે. પિત્તરસ ઉત્પન્ન થાય છે યકૃતમાં, પણ એનો સંગ્રહ પિત્તાશય જે છે એવી એક કોથળીની અંદર એનો સંગ્રહ થાય છે. જરૂરિયાત જ્યારે એની ઊભી થાય છે ત્યારે એમાંથી જે પિત્તરસ છે એ પિત્ત રસ જે નળી છે એના દ્વારા, પિત્તાશય નળી દ્વારા એ પિત્તરસ ત્યાંથી અન્નમાર્ગની અંદર આવે છે. અને અહીંયા આપ જે જોઈ શકો છો આ ભાગ જે છે એ જઠરનો ભાગ છે. પક્વાશયનો જે ભાગ એની અંદર પિત્તરસ દાખલ થાય છે અને એ જે પિત્તરસ છે એના દ્વારા આલ્કલિક એનું માધ્યમ બને છે. એની અંદર સ્વાદુપિંડ રસ જે છે એ કામ કરી શકે એવું એક માધ્યમ તૈયાર થાય છે અને ખાસ કરીને એનું જે પાચનની પ્રક્રિયા છે એની અંદર મદદ કરે છે. પિત્તના જે ક્ષારો છે એ ક્ષારો જ્યારે આલ્કલી દ્રાવણ બની ગયું અને સ્વાદુપિંડ રસ જે છે એને પચાવવા યોગ્ય બની ગયું, એ વખતે એના જે ખોરાકના જે ઘટકો છે એમાંથી ચરબીના જે ઘટકો છે એ ચરબીના ઘટકોને નાના નાના ગોલકોમાં ફેરવે છે પિત્તના ક્ષારો, જેથી કરીને બાકીના ઉત્સેચકો એ પાચન ક્રિયા સહેલી બનાવે છે. હવે સ્વાદુપિંડની વાત કરીએ આપણે તો સ્વાદુપિંડનો સ્વાદુપિંડ રસ જે છે જેની અંદર એમાઇલેસ, ટ્રિપ્સિન અને લાઇપેસ એવા ઉત્સેચકો હોય છે. આ ઉત્સેચકો એમાઇલેસ જે છે એની અંદર રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે. એની અંદર જે ટ્રિપ્સિન છે એ એના પ્રોટીનનું પાચન કરે છે અને એની અંદર જે લાઇપેજ છે એ ચરબીનું પાચન કરે છે. ટૂંકમાં એના જે 3 જે ઉત્સેચકો છે એ 3 પ્રકારના ખોરાકનું આંતરડાની અંદર એ પાચન કરે છે. હવે વાત આવી નાના આંતરડાની, તો નાનું આંતરડું જે છે આ પ્રક્રિયા તો કરે છે, તો એનો પણ એની જે દિવાલોની અંદર આંતરરસ જે ઉત્પન્ન થાય છે એ પણ પાચનમાં મદદ કરે છે. આંતરરસની અંદર વિવિધ પ્રકારના જે ઉત્સેચકો હોય છે એમાં કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે, પ્રોટીન જે છે એનું અંતિમ એમિનો એસિડમાં રૂપાંતર થાય છે અને જે ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં સંપૂર્ણપણે પાચન થાય છે. તે બધી જ ક્રિયા પાચનની નાના આંતરડામાં થાય છે.